વડોદરામાં લવ જેહાદની સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં રાજસ્થાનની સગીરાનું અપહરણ કરીને તેના ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. સાથે 1 લાખની ખંડણી પણ માંગવામાં આવી છે. રાજસ્થાનની એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેનું અપહરણ કરી વડોદરા લાવવામાં આવી હતી અને તેની ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે. આ મામલે વડોદરાની અકોટા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે સગીરાને હેમખેમ મુક્ત કરાવી લીધી છે. મળતી માહિતી મુજબ અજમેરના આરોપી સલીમ ઉર્ફે સૈયદ સૈલાબે સગીરાનું અપહરણ કર્યું હતું. આરોપી સગીરાને વડોદરા લઈ આવ્યો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં, આરોપીએ સગીરાના સોનાના ઘરેણાં અને મોબાઈલ ફોન પણ વેચી માર્યા હતા. આટલાથી ન અટકતા આરોપીએ સગીરાને પરત સોંપવાના બદલામાં તેની માતા પાસે ₹1 લાખની ખંડણી માંગી હતી. સામસામે ધમકી આપતા આરોપીની માતાએ પણ પીડિતાની માતાને ડરાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ છે. સગીરાની માતાએ આ અંગે વડોદરાના કોટા પોલીસ સ્ટેશનમાં વિધર્મી યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. ગુનાની ગંભીરતાને જોતા પોલીસ તુરંત એક્શનમાં આવી હતી અને સગીરાને આરોપીના ચુંગાલમાંથી હેમખેમ છોડાવી લીધી હતી. વડોદરા પોલીસે સગીરા સાથે દુષ્કર્મ અને અપહરણના મામલે કડક કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. ફરાર આરોપી સલીમને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને તેની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે. સમગ્ર ઘટનાની અંદર અજમેર રાજસ્થાનમાં અજમેર જિલ્લો છે, ત્યાં જે ફરિયાદી માતા છે, ફરિયાદી માતા જે દીકરીને જેમની દીકરી જતી રહી હતી એ બાબતે એમને અજમેર પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરાવ્યો. તે બાદ એ 0 નંબર FIR રેલવે વિભાગમાં આવ્યો તો રેલવેથી પુખ્તા કરતા આ ઘટનાની અકોટા પોલીસ સ્ટેશનની જ્યુરિસ્ડિક્શન લાગતું હતું, જેથી અકોટા પોલીસ સ્ટેશનની ટીમે તપાસ કરતા આ જે ભોગ નંબરના દીકરી છે એને સગીરા છે એને જે આરોપી જે એને અટક કરીને લઈ ગયો હતો, એને પકડીને લઈ ગયો હતો, એનું અપહરણ કરીને લઈ ગયો હતો, એના વિરુદ્ધમાં આપણે ગુનો દાખલ કર્યો અને આ ભોગ બનનાર દીકરી છે એને અમે લોકો લઈને આવ્યા છે. અને આ જેણે આ છોકરીનું અપહરણ કર્યું હતું એ ભાઈએ ₹1 લાખ ખંડણીની માંગણી પણ કરી હતી, તો એના વિરુદ્ધમાં પણ અમે એક્શન લીધી, તાત્કાલિક ગુનો દાખલ કર્યો અને એને પકડવાની તજવીજ ચાલુ છે.